મિત્રો આ એક લીમડો છે. લીમડાની ઉપર ચકલીના માળા છે. એક માળો પવનના કારણે નીચે પડી ગયો છે અને માળામાંથી 2 ચકલીના બચ્ચા નીચે પડી ગયા છે ધોરિયામાં. તો બન્યા રહેજો વિડીયોમાં. આ મેં તમને ચકલીના બચ્ચા દેખાડવી અને ચકલીના બચ્ચાને આપણે સુરક્ષિત જગ્યામાં પહોંચાડવાના છે. માળામાં અંદર મૂકી અને પછી માળો રહ્યો એ તે લીમડા ઉપર ઠેઠ એમે બાંધી દેવામાં આવશે અને જેથી કરી ચકલીના બચ્ચાને કોઈ ઈજા ન આવે તે પહેલાં આપણે માળાને સુરક્ષિત જગ્યામાં લીમડા ઉપર પહોંચાડી દેવામાં આવશે. તો બન્યા રહેજો વિડીયોમાં મિત્રો આગળ સુધી, જેથી કરીને એના જીવને જોખમ ન પડે. તો ચાલો આપણે માળામાં આને મૂકી દેવી. ચાલો ભાઈઓ, આપણે બે હેલ્પ કરો આ બચ્ચાની, કારણ કે મૂંગું એક પક્ષી છે. પક્ષીને કાંઈ તકલીફ ન પડે એવી રીતે હવળે હવળે માળામાં આપણે નાખી દેવાને અને માળામાં શાંતિથી ધીમા ધીમે મૂકો, જેથી કરીને બચ્ચાને કંઈ તકલીફ ન પડવી પડે. શાંતિથી બચ્ચાને માળામાં ગોઠવી દો અને પછી આપણે માળો રહ્યો એ લીમડા ઉપર ટીંગાડી આપવાનો છે. આ બચ્ચાને આપણે હવે માળામાં ગોઠવી દીધા છે અને આ માળો મેં હવે આ વાળાથી બાંધી અને આપણે લીમડા ઉપર ટીંગાડવાનો રહેશે. તો બન્યા રહેજો મિત્રો. તો આપણો ભાઈ એક વાળાનો કટકો ગોતવા જાય છે. વાળાનો કટકો મળી ગયો છે અને આ માળાને હવે વાળાના કટકા હારે ટીંગાડી દેવામાં આવશે. વાળાના કટકા હારે માળાને ટીંગાડી અને પછી લીમડા ઉપર આપણે એનો આંકડો કરી અને બાંધવામાં આવશે. તો વાળો આપણે બાંધી દીધો છે માળા સાથે અને હવે આપણે આને લીમડા ઉપર ટીંગાડવામાં અમારો ભાઈ ચડે છે લીમડા ઉપર. બન્યા રહેજો વિડીયોમાં મિત્રો આગળ. આ મૂંગા એક પક્ષીનો જીવ બચી જાય તો આપણને એક પુણ્ય મળે અને પુણ્યનો રસ્તો છે. તો આપણે આને હેલ્પ તો જરૂર કરવી પડે, જેથી કરીને 2 પક્ષીના જીવ બચી જાય. 2 પક્ષીના જીવ બચી જાય, જેથી કરીને આ આપણી ફરજ બને છે. કારણ કે કોઈ પણ હોય તો એને હેલ્પ કરવામાં વાંધો નથી, એ આપણી ફરજ છે. અને એક તો આ પક્ષી છે. આવા મૂંગા પક્ષીનો તો આપણે હેલ્પ જરૂર કરવી પડે. 5-10 મિનિટનો ટાઈમ કાઢે નહીં પણ આવું આપણે ભાળવી. થોડીક મદદ આપણીથી થાય એટલી આપણે કરવી. તો 2 પક્ષીનો જીવ તો બચી શકે ને એમ. તો આ માળાને હવે આપણે ડાળ હારે ટીંગાડી આપવાનો છે, જેથી કરી અને 2 પક્ષીનો જીવ બચી જશે. કારણ કે મિત્રો બન્યા રહેજો અને વિડીયોને એક લાઈક કરજો અને સારો લાગે તો શેર પણ કરજો અને ઇન્ચિન સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આવા ને આવા વિડીયો અમારા તમને મળતા રહેશે. તો આ માળાને આપણે ટીંગાડી દીધો છે લીમડા ઉપર. બન્યા રહેજો વિડીયોમાં. તો હવે આ આપણો ભાઈ હવે નીચે ઉતરી જશે. તો ઉતરી જાઓ બાબુભાઈ, આપણે હવે ધીમે ધીમે નીચે ઉતરી જાઓ. શાંતિથી, તમને કંઈ વાંધો ન આવે અને હવે ઉતરી જાઓ. કારણ કે થોડુંક ઉતરવામાં તકલીફ પડે એ રીતનો લીમડો છે, એટલે થોડીક શાંતિથી ઉતરો, એટલે જેથી કરીને વાંધો ન આપણે આવે. અને મિત્રો એક લાઈક તો બનાવો આ મૂંગા પક્ષી માટે, કારણ કે આપણે એને હેલ્પ કરી છે અને સુરક્ષિત જગ્યામાં આપણે મૂકી આપવામાં આવેલ છે. તો એક મિત્રો લાઈક કરી નાખજો,
જેથી કરી આ મૂંગા પક્ષીનો જીવ મેં બચાવ્યો છે તો 1 લાખ તો બને હો.